નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુંવરજી કણઝરિયા સદભાવના સંકુલ હળવદની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન ચાલુ છે। એની અંદર આપણે પહોંચ્યા હતા જંગલ અને વન્યજીવન। જંગલ અને વન્યજીવન તો આ ટોપિકની અંદર ઘણા બધા પોઈન્ટ છે જે બે માર્કની અંદર પૂછાયેલા છે। આ ચેપ્ટરની અંદર 2 માર્કનો પ્રશ્ન અને 1 માર્કનો જ પ્રશ્ન છે, એટલે ટોપિક ઘણો મોટો છે, પણ એની અંદરથી આપણને 2 માર્કના નાના પ્રશ્ન પૂછાઈ શકે। જંગલ અને વન્યજીવન, તો જંગલ એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને જંગલની ઘણી બધી નિપજોનો આપણે ઉપયોગ કરીએ છીએ। જંગલમાંથી આપણે બળતણ, લાકડા અને બીજી ઘણી બધી અન્ય ચીજ વસ્તુઓ કે જે આપણા જીવનમાં ઉપયોગી છે તે મેળવીએ છીએ। સાથે સાથે વન્યજીવન એટલે કે એની અંદર પ્રાણીઓનો સમાવેશ થશે। આ પ્રાણીઓમાંથી પણ આપણે ઘણું બધું મેળવીએ છીએ અને એમાંથી આપણે ઘણી બધી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ। તો આ જંગલ અને વન્યજીવન અત્યારે દિવસે ને દિવસે આપણને ખબર છે કે જંગલ વન કટાઈ અત્યારે એક ગંભીર સમસ્યા કહી શકાય કે જંગલને દિવસે ને દિવસે કાપવામાં આવે, જેના કારણે ઘણી બધી પર્યાવરણીય સમસ્યાઓ પણ સર્જાય છે અને જે જંગલ કાપવામાં આવે એટલે વન્યજીવન આનો પણ નાશ થશે। એટલે આ બંને એકબીજા ઉપર નિર્ભર હોય છે। તો આપણે જોવી જંગલ અને વન્યજીવનની અંદર ઘણા બધા ટોપિક છે પૂછાય એવા, એમાંથી આગળ આપણે જોવી તો કે જૈવ વિવિધતા। પહેલાં તો આપણને થાય કે જૈવ એટલે શું, તો કે સજીવો। જૈવ એટલે કે જે જીવ, જેનામાં જીવ છે તેવું। વિવિધતા એટલે અલગતા। જૈવ વિવિધતા એટલે શું, તો કે સજીવોમાં જોવા મળતી અલગ વિવિધતા હોય એને શું કહેવાય, જૈવ વિવિધતા। 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે જૈવ વિવિધતા, તમારે આટલું લખવાનું થાય। 1 માર્કની અંદર વ્યાખ્યા પણ પૂછાઈ શકે જૈવ વિવિધતા કોને કહેવાય, તો કે કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિના સજીવ સ્વરૂપો। જૈવ વિવિધતા એટલે આપણને આ પૃથ્વી પર જોવા મળતા અલગ સજીવો, એને શું કહેવાય, જૈવ વિવિધતા। એની અંદર નાના બેક્ટેરિયાથી માંડી, નાની કીડીથી માંડી અને મોટા હાથી અને મહાકાય વેલ માછલીનો પણ સમાવેશ થાય। ફૂગથી માંડી, નાની વનસ્પતિઓથી માંડી અને મોટા મહાકાય વૃક્ષોનો પણ એની અંદર સમાવેશ થાય। તો આ બધું શું છે, અલગ આપણને જે જોવા મળે છે સજીવો, એ શું કહેવાય, જૈવ વિવિધતા। તો કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિના સજીવ સ્વરૂપો અને તેમની સંખ્યાને શું કહેવાય, જૈવ વિવિધતા। કે કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ પ્રકારના જાતિના સજીવ સ્વરૂપો અને તેમની સંખ્યાને શું કહેવાય, જૈવ વિવિધતા। એમાં કોનો સમાવેશ થાય, તો કે બધા જ સજીવોનો સમાવેશ થાય। જીવાણુઓ પણ આવી જાય, ફૂગ આવી જાય, ત્રિઅંગી, આપણે આગળના ધોરણ 9ની અંદર જોયું કે ત્રિઅંગી, કે જેને પર્ણ, પ્રકાંડ અને મૂળ હોય એને શું કહેવાય, ત્રિઅંગી। એટલે કે ત્રિઅંગી વનસ્પતિઓ, સપુષ્પી વનસ્પતિઓ કે કોઈ પણ સજીવોનો એની અંદર સમાવેશ થાય। સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિ, કીટકો, સરીસૃપો, પક્ષીઓ વગેરે બધા જ સજીવો, અલગ જે સજીવો છે એને શું કહેવાય, જૈવ વિવિધતા। એટલે કે કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિના સજીવ સ્વરૂપો અને તેમની સંખ્યાને જૈવ વિવિધતા કહેવાય। આપણે ધોરણ 9ની અંદર જોઈ ગયા સજીવોમાં વિવિધતા, એની અંદર જોયું હતું કે આ 5 સૃષ્ટિના 5 ભાગ પાડવામાં આવ્યા। વિટેકરે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ। તો એ વિવિધતા, જૈવ વિવિધતા, એ ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું જોયું। હવે આપણે જોયું તો કે કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ પ્રકારના જાતિના સજીવ સ્વરૂપો અને તેમની સંખ્યાને શું કહેવાય, જૈવ વિવિધતા કહેવાય।
હવે આપણે જોઈએ તો કે જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ, જૈવ વિવિધતા એટલે કે આ બધી વિવિધતા જોવા મળે એનું સંરક્ષણ એટલે કે એને બચાવવાનું. તો આને બચાવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? જૈવ સંરક્ષણ, જૈવ વિવિધતા એટલે કે જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે એમાંથી આપણે ઘણો બધો ઉપયોગ કરીએ છીએ. આપણને વારસામાં મળેલી જૈવ વિવિધતાની જાળવણી કરવાનું છે. આપણને શું વારસામાં મળેલી છે જૈવ વિવિધતા, તો આપણે એની જાળવણી પણ કરવી જોઈએ. એટલે કે જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ આપણને વારસામાં મળેલી જૈવ વિવિધતાની જાળવણી કરવાનો છે. હવે આગળ જુઓ તો કે જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ એ શું છે? જંગલો. ખાસ યાદ રાખજો, જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ એટલે જંગલો છે. જંગલોમાં જૈવ વિવિધતા જોવા મળે એટલી બીજા કોઈ અન્ય પ્રદેશમાં જોવા મળે નહીં. કેમ? શા માટે? તો કે કોઈ પણ સજીવને રહેવું હોય તો એને પ્રાથમિક જરૂરિયાતો હોય, પાણી છે, ખોરાક છે, તો આ બધું ક્યાંથી એને મળી રહે? તો બધું ક્યાંથી મળશે? એને જંગલમાં મળશે. એની સામે આપણે વિચારીએ કે રણ પ્રદેશ હોય તો અહીંયા પાણી ન મળે, ખોરાક ન મળે, તો અહીંયા સજીવો વસવાટ કરી શકવાના નથી, વનસ્પતિઓ ઉગવાની નથી, તો અહીંયા તમને વિવિધતા જોવા મળે નહીં. એટલે કે જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કે જ્યાં ઘણી બધી વિવિધતા જોવા મળે, જૈવ વિવિધતા ઘણી બધી જોવા મળે, તો એવું શું છે? જંગલ છે. કારણ કે ત્યાં બધું મળી જાય, એને ખોરાક, પાણી, રહેવા માટે જગ્યા બધું જ એને અહીંયા પૂરતા પ્રમાણમાં મળી રહે. એટલે જંગલોમાં જૈવ વિવિધતા વધારે જોવા મળે. હમણાં જ આગળના દિવસે એટલે કે 22 મે જૈવ વિવિધતા દિવસ ગયો. તો આપણે આગળ જોયું તો કે જૈવ વિવિધતા એટલે શું? તો કે કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિના સજીવ સ્વરૂપો, જીવાણુઓ, ફૂગ, ત્રિઅંગી, વનસ્પતિઓ, સપુષ્પીસ બધા જ સજીવોનો સમાવેશ થઈ જાય. તેમની સંખ્યાને શું કહેવાય? જૈવ વિવિધતા કહેવાય. તો એનો સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે આપણને વારસામાં મળેલી જે જૈવ વિવિધતા છે એને સાચવવાનું. જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ તો કે જંગલો છે. હવે આપણે આગળ જોઈએ તો કે વન સંરક્ષણ માટે અલગ બીજો પ્રશ્ન ચાલુ થાય અહીંયાથી. વન સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલ કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે? એટલે કે જંગલ સાથે સંકળાયેલી કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ છે એના આપણે એનું ધ્યાન રાખવું જરૂરી છે તે જણાવો. તો જંગલ સાથે કોણ કોણ સંકળાયેલું છે એ ખાસ જોઈ લઈએ આપણે. તો કે સ્થાનિક લોકો, જંગલ સાથે આ પહેલો ટોપિક છે, સ્થાનિક લોકો. બીજું છે સરકારી વન વિભાગ. ત્રીજું છે ઉદ્યોગપતિઓ. અને ચોથું પ્રકૃતિ પ્રેમીઓ, જેનો આપણે આગળ વધારે ઊંડો અભ્યાસ કરીશું. અત્યારે આપણે ખાલી નામ જોવાના. પહેલું શું આવે તો કે સ્થાનિક લોકો. તો કે સ્થાનિક લોકો એ જંગલ સાથે સંકળાયેલા છે. જંગલમાં રહી અથવા જંગલની આસપાસ રહી અને તેનું સંરક્ષણ કરતા હોય અને જંગલ ઉપર તેઓ નિર્ભર હોય છે. સરકારી વન વિભાગ છે, પછી ઉદ્યોગપતિઓ પણ જંગલ સાથે સંકળાયેલા છે, અને પ્રકૃતિ પ્રેમીઓ. તો આ બધાનું ધ્યાન રાખવું એટલે કે આ વ્યક્તિઓ અથવા સંસ્થાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલે કે કઈ કઈ વ્યક્તિઓ અથવા કઈ કઈ સંસ્થાઓ છે કે જે જંગલ સાથે સંકળાયેલી છે અને તેનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો એક સરકારી વન વિભાગ છે, ઉદ્યોગપતિઓ છે, પ્રકૃતિ પ્રેમીઓ છે અને સ્થાનિક લોકો છે. આની અંદર આપણે જોવી તો કે જંગલની અંદર તેમજ તેની નજીક રહેનારા લોકો એટલે કે સ્થાનિક લોકો હોય, ઘણા બધા લોકો જંગલની આજુબાજુ રહેતા હોય, ઘણા બધા લોકો જંગલની અંદર રહેતા હોય. તો કે જંગલની અંદર તેમજ તેની નજીક રહેનારા લોકો પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ ઉપર નિર્ભર રહે છે. એટલે કે સ્થાનિક લોકો પોતાની જરૂરિયાત માટે રોટી, કપડાં, મકાન હોય કે એના પશુઓને ચરાવવા માટે કે ઔષધિ માટે કે અન્ય ચીજ વસ્તુઓ માટે એ જંગલ ઉપર શું હોય છે? નિર્ભર હોય છે. એટલે કે જંગલનો ઉપયોગ કરતા હોય છે. આ સ્થાનિક લોકો જંગલનો ઉપયોગ કરે છે, જંગલની નીપજોનો ઉપયોગ કરે અને જંગલની નીપજોનો ઉપયોગ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય. જંગલનું સંરક્ષણ પણ કરે છે, તેઓ જંગલને નુકસાન કરતા નથી. સરકારના વન વિભાગ કે જેની પાસે જંગલોનું નિયંત્રણ છે,
જંગલોનું નિયંત્રણ કોની પાસે છે? તો કે સરકાર પાસે. સરકારનું જે વન વિભાગ એટલે કે ફોરેસ્ટ ખાતું છે એની પાસે જંગલોનું નિયંત્રણ છે. એટલે કે એ જંગલોમાં કોને પ્રવેશ કરવા દેવો, કોને જંગલોનો ઉપયોગ કરવા દેવો, આ બધું નિયંત્રણ કોની પાસે હોય? તો કે સરકારી વન વિભાગ પાસે હોય. એટલે કે સરકારના વન વિભાગ કે જેની પાસે જંગલોનું નિયંત્રણ છે અને તે જંગલોમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું પણ નિયંત્રણ કરે છે. જો જંગલોનું નિયંત્રણ કરે છે અને તેમાંથી એટલે કે જંગલમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું એટલે કે બળતણ હોય, લાકડા હોય, ઔષધિ હોય કે બીજી અન્ય કોઈ પણ ચીજ વસ્તુઓ, ફળ હોય, તો આ બધાનું નિયંત્રણ એટલે કે જંગલના જે સ્ત્રોતો છે એનું નિયંત્રણ પણ કોણ કરે છે? સરકારી વન વિભાગ કરે છે. હજી આપણે આગળ જોઈએ તો કે ઉદ્યોગપતિઓ પણ જંગલોનો ઉપયોગ કરતા હોય છે. ઉદ્યોગપતિઓ પોતાના ફેક્ટરી માટે, પોતાના ઉદ્યોગ માટે કાચા માલ એ જંગલમાંથી મેળવે છે. ઉદ્યોગપતિઓ કે જેઓ ટીમરૂના પર્ણમાંથી બીડી બનાવવા, જો ખાસ યાદ રાખજો, બીડી શેમાંથી બને? તો કે ટીમરૂના પર્ણ એટલે કે પાંદડામાંથી. ટીમરૂના પર્ણમાંથી બીડી બનાવવાથી લઈને કાગળ મિલ સુધી જંગલની વિવિધ નિપજોનો ઉપયોગ કરે છે. ઉદ્યોગપતિઓ જંગલની નિપજોનો ઉપયોગ એટલે કે ટીમરૂનો ઉપયોગ બીડી બનાવવાથી લઈ અને કાગળ મિલ સુધી જંગલોનો ઉપયોગ કરતા હોય છે. જોકે તેઓ જંગલોના કોઈ પણ એક વિસ્તાર ઉપર આધારિત હોતા નથી. જંગલોના કોઈ પણ એક વિસ્તાર ઉપર તેઓ આધાર રાખતા નથી. અહીંયા થઈ રહે બધી વસ્તુઓ, તો એ એક જંગલમાંથી એને સ્ત્રોત જે જોતો હોય એ ખૂટી રહે તો એ બીજે અન્ય દૂરના જંગલોમાં જઈ અને એ સ્ત્રોત મેળવશે. એટલે કે જંગલોને એ ઘણું બધું નુકસાન કરતા હોય છે. પ્રકૃતિ પ્રેમીઓ આ એક વર્ગ એવો છે કે જે જંગલ ઉપર નિર્ભર હોતા નથી, પણ તેઓ જંગલોનું સંરક્ષણ કરે છે, બચાવે છે. પર્યાવરણ પ્રેમીઓ છે. પ્રકૃતિ પ્રેમીઓ કે જે વન્યજીવન અને પ્રકૃતિનું મૂળ સ્વરૂપમાં જેવું છે તેવું જ એટલે કે મૂળ સ્વરૂપમાં સંરક્ષણ ઈચ્છે છે. સંરક્ષણ એટલે બચાવે છે. પ્રકૃતિ પ્રેમીઓ શું કરે? તો કે જંગલ અને વન્યજીવોનું મૂળ સ્વરૂપમાં સંરક્ષણ ઈચ્છે છે અને તેઓ તેના માટે ઘણી બધી મહેનત કરે છે. હવે આ શું હતું? તો કે વન સંરક્ષણ માટે તેમની સાથે સંકળાયેલ વ્યક્તિ કે સંસ્થાઓ કે તેની તરફ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. હવે એના વિશે આપણે અલગ અલગ આ એક વિશે આપણે જોઈશું. આગળ જોઈ તો કે જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો દ્વારા અસર પામે છે તે સમજાવો. જંગલના સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો એટલે કે ભાગીદારો એટલે કે જે જંગલોનો ઉપયોગ કરતા હોય છે કે જંગલોને તેઓ કોઈ પણ રીતે ઉપયોગ કરી અથવા કોઈ અન્ય રીતે અસર પહોંચાડતા હોય છે. તો આ અસર વિશે આપણે સમજાવવાનું હોય. એની અંદર સ્થાનિક લોકો આવી જાય કે જે જંગલોને શું કરે છે? ઉપયોગ કરે છે અને એને અસર પહોંચાડે છે. એટલે કે જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો દ્વારા અસર પામે છે તે સમજાવો. એક તો સ્થાનિક લોકો છે, પ્રકૃતિ પ્રેમીઓ છે, ઉદ્યોગપતિઓ છે અને સરકારી વન વિભાગ. આ ચાર યાદ રાખવાનું આપણે. અને આ ચાર છે તે કોઈને કોઈ રીતે જંગલોને અસર પહોંચાડે છે. એમાંથી આપણે પહેલું જોવી, આમાંથી કોઈ પણ એક તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે. સ્થાનિક લોકો, ઉદ્યોગપતિઓ કે સ્થાનિક, એવી રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે સ્થાનિક લોકો એ જંગલોને કેવી રીતે અસર પહોંચાડે છે, જંગલના સ્ત્રોતોને કેવી રીતે અસર પહોંચાડે છે. અથવા એવું પૂછાય કે ઉદ્યોગપતિઓ જંગલોને કેવી રીતે અસર પહોંચાડે છે અથવા ઉદ્યોગપતિઓ જંગલોનો કેવી રીતે ઉપયોગ કરે છે અથવા સરકારી વન વિભાગ જંગલોને કેવી રીતે અસર પહોંચાડે છે સમજાવો. તો પહેલું આપણે જોઈ સ્થાનિક લોકો કે જે જંગલના સ્ત્રોતોને કેવી રીતે અસર પહોંચાડે છે, અસર પામે છે તે સમજાવો. એમાંથી પહેલું આપણે જોઈ તો કે સ્થાનિક લોકો, આપણે આગળ જોઈ ગયા કે સ્થાનિક લોકો તે જંગલ અને જંગલની આસપાસમાં રહે છે. તેઓ જંગલમાં કે જંગલની આસપાસ રહે છે. ઘણા બધા લોકો જંગલની આસપાસ એટલે કે જંગલની બાજુમાં રહેતા હોય અથવા અમુક
પ્રજા છે કે જે જંગલની અંદર પણ વસવાટ કરતી હોય છે. તો કે તેઓ જંગલમાં કે જંગલની આસપાસ રહે છે તેને શું કહેવાય? સ્થાનિક લોકો. સ્થાનિક એટલે કે ત્યાં વસવાટ કરવાવાળા. તો તેઓ જંગલને કેવી રીતે અસર પહોંચાડે છે? આ સ્થાનિક લોકો જંગલોનો કેવી રીતે ઉપયોગ કરે છે અને તે કેવી અસર પહોંચાડે છે? તો એની અંદર જોઈ તો કે તેઓને વધારે માત્રામાં બળતણના લાકડા, નાની લાકડીઓ અને સાપરા માટેના પરાળ એટલે કે સાપરામાં જે ટેકા હોય છે ઉપરના છતના કે નીચેના, એના માટેના લાકડાની જરૂરિયાત હોય છે. એટલે કે જે સ્થાનિક લોકો હોય તે પોતાના બળતણના લાકડા તરીકે નાની નાની લાકડીઓ બનાવવા માટે, સાપરાના પરાળ એટલે કે સાપરાના લાકડા બનાવવા માટે જંગલના સ્ત્રોતોનો ઉપયોગ કરતા હોય, એટલે કે તેઓને જરૂરિયાત હોય છે. બીજું જોઈ તો કે તેઓ વાંસનો ઉપયોગ, આ વાત હતી લાકડાની. હવે તેઓ વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા, ઝૂંપડી હોય એના ટેકા બનાવવા, ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા, વાંસની ટોપલીઓ બનાવી અને આ ટોપલીઓમાં જંગલના સ્ત્રોતો એટલે કે ખાદ્ય પદાર્થો હોય એ ટોપલીઓમાં ભરવા માટે એટલે કે એકત્રિત કરવા, ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા અને તેનો સંગ્રહ કરવા માટેની ટોપલીઓ બનાવવા. વાંસનો ઉપયોગ તેઓ જંગલમાંથી મળતા વાંસનો ઉપયોગ શેમાં કરે છે? તો કે તેઓ વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા, ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા અને તેનો સંગ્રહ કરવા માટેની ટોપલીઓ બનાવવા કરતા હોય છે. બીજું તો કે ખેતીના સાધનો બનાવવા માટે વાંસનો ઉપયોગ ખેતીના સાધનો બનાવવા માટે પણ કરતા હોય. માછલી પકડવાના સાધનો બનાવવા માટે તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટે કરે છે. યાદ રાખજો, સ્થાનિક લોકો દ્વારા જંગલના સ્ત્રોતોને શું અસર પહોંચે છે તે સમજાવો, અથવા સ્થાનિક લોકો જંગલોનો શું ઉપયોગ કરે છે તે તમે આમાં લખી શકો. હવે આગળ તો કે તેઓ જંગલમાંથી ફળ, કવચવાળા ફળ, ચારો, ઔષધિઓ એકત્રિત કરે છે. ચારો એટલે કે પશુઓને સ્થાનિક લોકો જે પોતાના પાલતુ પ્રાણીઓ હોય રાખે એના માટે ખોરાક એટલે કે ચારો. આ ચારો પણ જંગલમાંથી એકત્રિત કરતા હોય છે. ઔષધિઓ પણ એકત્રિત કરે છે. જંગલમાંથી મળતી વિવિધ ઔષધિઓ એટલે કે દવાઓ, આ ઔષધિઓનો પણ તેઓ ઉપયોગ કરે છે. તેઓ જંગલમાં પશુ ચરાવે છે. તેઓ શું કરે છે? જંગલમાં પશુઓ પણ ચરાવે છે અને એના માટેનો ચારો પણ તેઓ એકત્રિત કરતા હોય. તો આવી રીતે સ્થાનિક લોકો દ્વારા જંગલના સ્ત્રોતો અસર પામે છે, એટલે કે સ્થાનિક લોકો જંગલનો આવી રીતે ઉપયોગ કરે છે. આ એક જોયું. બાકીના 3 ઉદ્યોગપતિઓ, સરકારી વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ એ આપણે આગળ જોઈશું. સ્થાનિક લોકો દ્વારા કેવી રીતે અસર પહોંચે ઝડપથી જોઈ લો. તો કે તેઓ જંગલમાં કે જંગલની આસપાસ રહે, તેઓને વધારે માત્રામાં બળતણના લાકડા, નાની લાકડીઓ, સાપરાના પરાળ આ વગેરેની જરૂરિયાત હોય છે કે જે તેઓ જંગલમાંથી મેળવતા હોય. તેઓ વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા, ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા અને તેનો સંગ્રહ કરવા માટેની ટોપલીઓ બનાવવા માટે કરતા હોય છે. ખેતીના સાધનો બનાવવા માટે, માછલી પકડવાના સાધનો બનાવવા માટે તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટે વાંસનો ઉપયોગ કરતા હોય છે. બીજી અન્ય રીતે તો કે તેઓ જંગલમાંથી ફળ, કવચવાળા ફળો, ચારો, ઔષધિઓ વગેરે એકત્રિત કરતા હોય છે. તેઓ જંગલમાં પશુ પણ ચરાવે છે. આવી રીતે તેઓ જંગલનો ઉપયોગ કરતા હોય. હવે આપણે આગળ ઉદ્યોગપતિઓ, સરકારી વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ વિશે જોઈશું. આપણે આગળ આ પ્રશ્નની અંદર એક ટોપિક જોઈએ તો સ્થાનિક લોકો. હવે આગળ વાત કરીએ તો કે જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો દ્વારા અસર પામે છે તે સમજાવો. એની અંદર સ્થાનિક લોકો કેવી રીતે અસર પહોંચાડે જંગલના સ્ત્રોતોને એ આપણે જોયું હતું. આગળ જોઈએ આપણે સરકારી વન વિભાગ. સરકારી વન વિભાગ કેવી રીતે જંગલોને અસર પહોંચાડે છે તે આપણે જોવાનું. તો એની અંદર જોઈ તો કે સરકારી વન વિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો. એટલે કે સ્વતંત્ર ભારત નહોતું એ પહેલાં
વન વિભાગનો વહીવટ કોની પાસે હતો? તો કે અંગ્રેજો પાસે હતો. અને અંગ્રેજો પાસેથી ભારત આઝાદ થયું પછી વહીવટ આપણને મળ્યો. એટલે કે સરકારી વન વિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો. એટલે કે પહેલાં અંગ્રેજો વહીવટ કરતા હતા, અત્યારે ભારત સરકાર વહીવટ કરે છે. તો કે અંગ્રેજો અને ત્યારબાદ સરકારી વન વિભાગ. હવે જ્યારે અંગ્રેજો વન વિભાગનો વહીવટ કરતા ત્યારે અંગ્રેજો પણ જંગલોનું અતિ શોષણ કરતા હતા. જંગલોમાંથી ઉપયોગી ચીજ વસ્તુઓ, નિપજોનો એ વધુ પડતો ઉપયોગ કરતા હતા. અને જંગલના જે વન્યજીવો છે, સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, આ બધાના, હાથી, આ બધાના શિકાર પણ તેઓ કરતા હતા. તેઓના મોજ શોખ માટે તેઓ જંગલનું અને વન્યજીવોનું અતિ શોષણ કરતા હતા. એટલે કે વધુ પડતો ઉપયોગ કરતા હતા અને જેના કારણે પર્યાવરણને ઘણું બધું નુકસાન થઈ રહ્યું. તો ત્યારબાદ એટલે કે અંગ્રેજ સરકાર તો તે કરતું જ હતું. અંગ્રેજ પછી ત્યારબાદ કોને વહીવટ લીધો? તો કે ભારત સરકારે. તો કે સરકારી વન વિભાગે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી. અંગ્રેજો વહીવટ કરતા ત્યારે પણ તેઓએ વધુ પડતું શોષણ કર્યું, એટલે કે અતિ શોષણ કર્યું. અને જે જંગલોની મૂળ પ્રજા, આદિવાસી પ્રજા છે, એને કોઈ એક ચોક્કસ સીમિત વિસ્તારમાં રહેવા માટે મજબૂર બનાવ્યા. કોને? અંગ્રેજોએ. અંગ્રેજોએ એવી પાબંદીઓ લગાડી દીધી આદિવાસીઓ ઉપર કે તમારે આટલા જ વિસ્તારમાં રહેવાનું અને જંગલની અંદર જંગલની નિપજોનો ઉપયોગ કરવાનો નહીં. એટલે કે સ્થાનિક લોકો ઉપર નિયંત્રણ લાવી દીધું. કોને? તો કે અંગ્રેજ સરકારે. તો અંગ્રેજ સરકાર પછી કોને વહીવટ સંભાળ્યો? ભારત સરકારે, સ્વતંત્ર ભારત સરકારે. એટલે કે સરકારી વન વિભાગે એને પણ એવું જ કર્યું. સરકારી વન વિભાગે, આપણે ભારત સરકારના વન વિભાગે પણ શું કર્યું? તો કે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી. એટલે કે જે સ્થાનિક લોકો હતા, જે મૂળ જંગલના નિવાસીઓ હતા, એમની જે જરૂરિયાતો હતી એની ઉપેક્ષા કરી. એટલે કે એની જરૂરિયાતોને ધ્યાનમાં લીધી નહીં, જરૂરિયાતોની ઉપેક્ષા કરી, એટલે કે અવગણના કરી. એટલે કે સ્થાનિક લોકો ઉપર નિયંત્રણ લાવી દીધા. સરકાર હસ્તક જ જંગલોને લઈ લેવામાં આવ્યા. એટલે કે અંગ્રેજો અને ત્યારબાદ સરકારી વન વિભાગે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અને જંગલના મોટા વિસ્તારમાં, એટલે કે સ્થાનિક લોકોને જે જરૂરિયાત હોય છે પશુઓ ચરાવવા માટે, ઔષધિઓની કે બળતણની, લાકડાની, આ જે જરૂરિયાતો હોય છે એના ઉપર અંગ્રેજ સરકારે અને ત્યારબાદ ભારત સરકારે એના ઉપર નિયંત્રણ લાવી દીધા. અને પછી શું કર્યું? તો કે મોટા વિસ્તારમાં, એટલે કે જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારના વૃક્ષો, સરકારી વન વિભાગે શું કર્યું? તો કે જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારના વૃક્ષો, પાઇન, સાગ કે નીલગરીનું વાવેતર કર્યું. સરકારી વન વિભાગે શું કર્યું? તો કે જંગલના મોટા વિસ્તારમાં જે આ ઉપયોગી વૃક્ષો છે, પાઇન હે, સાગ હે, નીલગરી, આનું વાવેતર કર્યું. અને આ વાવેતર એવી રીતે કરવામાં આવ્યું, આ વાવેતર કર્યું એટલે કે જે અન્ય બીજી વનસ્પતિઓ હતી એનો નાશ કરવામાં આવ્યો, એને દૂર કરવામાં આવી. અને એની જગ્યાએ આ પાઇન, સાગ અને નીલગરી, આના જંગલો, એટલે કે આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. કોને વાવેતર કર્યું? સરકારી વન વિભાગે. તો કે આ વૃક્ષોના ઉછેર કરવા માટે, આ વૃક્ષોના, એટલે કે પાઇન, સાગ, નીલગરી, આ વૃક્ષોના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિઓ દૂર કરવામાં આવી. એટલે પાઇન, સાગ અને નીલગરીનું વાવેતર કર્યું એટલે જે બીજી વનસ્પતિઓ હતી એને અહીંયાથી દૂર કરવામાં આવી. તો જેના કારણે, તો કે તેથી આવા વિસ્તારની જૈવ વિવિધતા મોટા પાયે નાશ પામતી ગઈ. હવે જે બીજી વનસ્પતિઓ હતી, પાઇન, સાગ અને નીલગરી સિવાયની, આ સિવાયની વનસ્પતિઓને ત્યાંથી દૂર કરવામાં આવી. એટલે ત્યાંની જે જૈવ વિવિધતા હોય એ શું થઈ ગઈ? નાશ પામી ગઈ. એટલે કે ત્યાંની મોટા ભાગની જૈવ વિવિધતા નાશ પામતી ગઈ. કેમ નાશ પામી? તો કે જે અલગ અલગ વનસ્પતિઓ હતી, અલગ અલગ જે વન્યજીવો હતા, એ જે આ બધી વનસ્પતિઓ દૂર કરવામાં આવી એના સાથે સાથે એ પણ દૂર થઈ ગયા. એટલે કે જૈવ વિવિધતા નાશ પામતી ગઈ. કોના કારણે? તો કે જે સરકારી વન વિભાગે પાઇન, સાગ અને નીલગરી
કે બીજા અન્ય ઉપયોગી જે વૃક્ષો હતા એના વાવેતર કરવામાં આવ્યું, એટલા માટે જૈવ વિવિધતાને ઘણું બધું નુકસાન થયું. તો કે આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોને લાભ થયો, એટલે કે પાઇન, સાગ, નીલગરી કે બીજા અન્ય ઉપયોગી વૃક્ષો વાવવાથી કોને લાભ થયો? તો કે ઉદ્યોગોને લાભ થયો. સરકારી વન વિભાગે ઉદ્યોગોને લાભ આપવા માટે આ જે વૃક્ષોનું વાવેતર કર્યું હતું એનાથી કોને લાભ થયો? ઉદ્યોગોને લાભ થયો. આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોને લાભ થયો અને સરકારી વન વિભાગ માટે આવકનો મુખ્ય સ્ત્રોત બન્યો. એટલે જે આ બધા વૃક્ષો હતા એને સરકારી વન વિભાગે કોને આપી દીધા? ઉદ્યોગોને આપી દીધા. અને આ ઉદ્યોગોને આપવાથી સરકારી વન વિભાગને શું થયું? આવક થઈ. એટલે કે સરકારી વન વિભાગને આ જંગલના જે સ્ત્રોતો હતા એ આવકનો સ્ત્રોત બની ગયા. અને આના કારણે પર્યાવરણને, જંગલને અને વન્યજીવોને ઘણું બધું નુકસાન થયું. હવેથી સરકારી વન વિભાગ જાગૃત થયું છે અને પર્યાવરણના બચાવવા માટે, જંગલને બચાવવા માટે, જંગલના વન્યજીવોને બચાવવા માટે ઘણી બધી કોશિશ કરી રહ્યા છે. ઘણી બધા નિયંત્રણો, પાબંદીઓ પણ અત્યારે લગાવવામાં આવી છે. સરકાર હવે જાગૃત બની છે, કારણ કે જંગલો અને વન્યજીવોને નહીં બચાવીએ તો જૈવ વિવિધતાનો નાશ થશે અને એના કારણે ઘણું બધું મોટું નુકસાન થઈ શકે છે. જોવા જઈએ તો કે સરકારી વન વિભાગ પહેલાં કોની પાસે વહીવટ હતો? આઝાદી પહેલાં તો કે અંગ્રેજો પાસે હતો. અંગ્રેજો પાસેથી ભારત સરકારે વહીવટ મેળવ્યો. ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો. પછી તો કે અંગ્રેજો પહેલાં શોષણ કરતા જ હતા જંગલોનું અને વન્યજીવોનું. ત્યારબાદ સરકારી વન વિભાગે વહીવટ મેળવ્યો. તો એમને પણ એવું જ કર્યું કે ત્યાંના જે સ્થાનિક લોકો હતા એના ઉપર નિયંત્રણ લગાવી દીધું. સ્થાનિક લોકો એ જંગલ ઉપર નિર્ભર હોય છે, જંગલોનું સંરક્ષણ કરે અને જંગલોનો ઉપયોગ કરે. અને આ જે સરકારી વન વિભાગે શું કર્યું? એના ઉપર નિયંત્રણ લગાવી દીધું. એટલે કે એની જરૂરિયાતોની ઉપેક્ષા કરી, અવગણના કરી નાખી અને જંગલના મોટા વિસ્તારમાં શું કરી નાખ્યું? પાઇન, સાગ અને નીલગરીનું વાવેતર કરી દીધું. અને આના કારણે જે બીજી અન્ય વનસ્પતિઓ હતી એને દૂર કરી દીધી અને આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોને લાભ થયો કે જે સરકારી વન વિભાગ માટે આવકનો સ્ત્રોત બન્યો. આગળ જોઈએ આપણે તો કે ઉદ્યોગપતિઓ દ્વારા જંગલના સ્ત્રોતો કેવી રીતે અસર પહોંચે છે? જંગલના સ્ત્રોતોને કેવી રીતે અસર પહોંચે છે એમાં જોઈએ આપણે તો કે ઉદ્યોગો એ જંગલોને પોતાની ફેક્ટરી માટે માત્ર કાચા માલના સ્ત્રોત તરીકે જ ગણે છે. ઉદ્યોગપતિઓ એટલે કે જે ઉદ્યોગો હોય એ જંગલને શું ગણે? માત્ર પોતાની ફેક્ટરી માટે, પોતાના ઉદ્યોગ માટે કાચા માલના સ્ત્રોત તરીકે જ ગણે છે. એટલે કે જંગલોમાંથી પોતે ઉદ્યોગપતિઓ કાચો માલ મેળવે છે અને એના સ્ત્રોત તરીકે જ ગણે છે. પછી એનું કોઈ સમસ્યાનું સમાધાન કરતા નથી. તો કે ઉદ્યોગો એ જંગલને પોતાની ફેક્ટરી માટે માત્ર કાચા માલના સ્ત્રોત તરીકે જ ગણે છે. તેમની પ્રવૃત્તિઓથી જંગલની જૈવ વિવિધતાને ખૂબ સહન કરવું પડે છે. એટલે ઉદ્યોગપતિઓ જંગલોનું શું કરે છે? શોષણ કરે છે. જંગલોમાંથી જે ચીજ વસ્તુઓ હોય, ઉપયોગી જે કાચો માલ હોય એ બધાનું શોષણ કરી લે, જેના કારણે જૈવ વિવિધતાને ઘણું બધું નુકસાન થાય. જંગલો કાપવામાં આવે. તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ નિસ્બત નથી. કોને? ઉદ્યોગપતિઓને. ઉદ્યોગપતિ પોતાનો સ્વાર્થ જ જોવે છે કે જંગલમાંથી ઉપયોગી ચીજ વસ્તુઓ મેળવી લે, પછી જંગલમાં કેવી કેવી પર્યાવરણીય સમસ્યાઓ થાય એના સાથે કોઈ લેવા દેવા હોતા નથી. એટલે કે એના સાથે કોઈ એને નિસ્બત હોતો નથી. તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ નિસ્બત નથી. તેઓ સુપોષિત વિકાસ કરવાના બદલે, સુપોષિત એટલે કે વિકાસની સાથે સાથે પર્યાવરણીય જે સ્ત્રોતો છે લાંબા સમય સુધી ટકે એવા વિકાસને સુપોષિત કહેવાય. તો કે તેઓ સુપોષિત વિકાસ કરવાના બદલે જરૂરિયાતના કાચા પદાર્થોનું શું કરે? અતિ શોષણ કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોયું તો કે કોઈ જંગલના સાગના બધા વૃક્ષોને કાપી નાખ્યા પછી ઉદ્યોગપતિઓ શું કરે છે?
તો કે જંગલના સાગના બધા વૃક્ષો કે અન્ય કોઈ પણ ઉપયોગી વૃક્ષોને કાપી નાખ્યા પછી ત્યાં વૃક્ષો પૂરા થઈ જાય એટલે તેઓ અન્ય દૂરના જંગલોમાંથી હવે સાગ પ્રાપ્ત કરવા માંડે છે. એટલે કે એક જગ્યાએ જંગલમાંથી બધા વૃક્ષો જો કાપી નાખે પછી બીજે અન્ય જગ્યાએ કાપવો જતા રહે અને આના કારણે જંગલોને ઘણું બધું નુકસાન થાય. એને સુપોષિત વિકાસ નથી કરતા કે જરૂરિયાત હોય એ પ્રમાણે લે અને એની સામે નવા વૃક્ષોનું વાવેતર કરે તો જંગલો ટકી રહે. પણ ઉદ્યોગપતિઓ પોતાનો માત્ર સ્વાર્થ જ જોતા હોય જેના કારણે ઘણું બધું નુકસાન થતું હોય. એટલે કે ઉદ્યોગો એ જંગલોને પોતાની ફેક્ટરી માટે માત્ર કાચા માલના સ્ત્રોત તરીકે જ ગણે છે. તેમની પ્રવૃત્તિઓથી જંગલની જૈવ વિવિધતાને ખૂબ સહન કરવું પડે છે. તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ નિસ્બત નથી. તેઓ સુપોષિત વિકાસ કરવાના બદલે જરૂરિયાતના કાચા પદાર્થોનું શું કરે છે? અતિ શોષણ કરે. અને ઉદાહરણ તરીકે જોઈએ તો કે કોઈ જંગલના કોઈ ઉપયોગી વૃક્ષોને કાપી નાખ્યા પછી તેઓ કોઈ અન્ય દૂરની જગ્યાએ જઈ અને પછીથી ત્યાંથી વૃક્ષો કાપવા માંડે છે.